શોલ્ડરનો બહુ ખતરનાક પંપ આવ્યો તો આજે મારે શોલ્ડરની વર્કઆઉટ હતી. તો શરૂઆતમાં મેં તૈયાર થઈ ગયો છું જીમ જવા માટે અને આજે મારે શોલ્ડર અને લેગની એક્સરસાઇઝ છે. તો શરૂઆતમાં મેં જીમમાં જઈ અને સાયકલિંગ કર્યું, કેમ કે સાયકલિંગ કરવું ખૂબ જરૂરી છે. પછી મેં ડમ્બલ પ્રેસ લગાવ્યો, એના પણ 12-12ના 3 સેટ લગાવ્યા. પછી મેં મશીનમાં શોલ્ડરની એક્સરસાઇઝ કરી, એના પણ 12-12ના 3 સેટ લગાવ્યા. પછી મેં ડમ્બલ ફ્રન્ટ રેસ લગાવ્યો, એના પણ 12-12ના 3 સેટ લગાવ્યા. પછી મેં લેટરલ રેસના 3-3 સેટ લગાવ્યા, એના પણ 12-12 લગાવ્યા. પછી મેં ડમ્બલ ટ્રેપ્સ લગાવ્યા, એના પણ 12-12ના 3 સેટ લગાવ્યા. પછી હું દરરોજની એપ્સની એક્સરસાઇઝ કરું છું, એટલે માટે એપ્સ લગાવ્યા. એમાં લોઅર એપ્સની એક્સરસાઇઝ ખાસ કરવી જરૂરી છે, એટલે મેં લોઅર એપ્સની એક્સરસાઇઝ કરી. પછી મેં મારી વર્કઆઉટ ચાલુ કરી દીધી. એમાં મેં ડમ્બલ સ્ક્વોટ્સની 3 એક્સરસાઇઝ કરી, એમાં 12-12ના રેપ લગાવ્યા. અને પછી મેં લેગ એક્સટેન્શનના પણ 12-12ના 3 રેપ લગાવ્યા. પછી લેગ કર્લના 12-12ના 3 રેપ લગાવ્યા. આવી રીતના મારી વર્કઆઉટ પૂરી થઈ ગઈ અને પછી હું ઘરે જવા નીકળી ગયો. મારા શોલ્ડરનો પંપ કેવો આવે છે એ મેં પોઝ કરીને ચેક કર્યું અને મારી આ જર્નીમાં તમે બધા બનેલા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ.